તે જાણીએ। ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સારંગપુર ગામે આવેલ આ મંદિર એમ કહેવાય છે કે ભૂત પ્રેતાત્માથી પીડિતો માત્ર એક વાર જો સારંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાંથી મુક્તિ મળે છે। સારંગપુરનું આ મંદિર આશરે 150 વર્ષ કરતા પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રદ્ધાળુઓનું કષ્ટ નિવારવા માટે થઈ હોય। તો આવો મિત્રો જાણીએ સારંગપુરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરનો ઇતિહાસ। સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સ્વામી સહજાનંદ ઘણું ખરું ગઢડામાં રહેતા હતા। તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુક્ત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા આવતા। વડતાલથી ગઢડા પ્રવાસ વખતે તેઓ સારંગપુરમાં વિશ્રામ કરતા। સારંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશા સાધુઓની સેવા કરતા, તેમની ભક્તિ કરતા। સમય જતા જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભક્તિ કરતા રહ્યા। એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલા સારંગપુરમાં ભારે દુષ્કાળ પડ્યો હતો। પ્રાણી હોય કે મનુષ્ય, પાણી વિના દરેકની હાલત દયનીય બની। આ દુષ્કાળ સારંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું। આ સમયે વાઘા ખાચરે શ્રી ગોપાલાનંદ સ્વામીને વિનંતી કરતા કહ્યું કે સ્વામી, અમારે તો 2 પ્રકારના કાળ પડ્યા છે। એક 3 વર્ષથી વરસાદ નથી આવ્યો અને બીજા આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃદ્ધ હોવાથી તેઓ સંતોને રોકી રાખે છે, જેથી અમોને સત્સંગનો લાભ નથી મળતો। આ સાંભળી ગોપાલાનંદ સ્વામી ગંભીર બની ગયા અને તેમણે કહ્યું કે ભીડ ભાંગે એવા હનુમાનજીની પ્રતિષ્ઠા કરી આપું છું। ગોપાલાનંદ સ્વામી સારંગપુર પધાર્યા। ત્યાં વાઘા ખાચર તેમને ગામ બહાર ધાર પાસે લઈ ગયા। ત્યાં સ્વામીએ વાઘા ખાચરના પૂર્વજો જેમણે વીર ગતિ પ્રાપ્ત કરેલી તેમના પાડિયા જોયા। એમાં દરબારશ્રીએ એક પાડિયો બતાવી કહ્યું, આ અમારા ઉગા બાપુ ખાચરનું પાડિયું। ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે દરબાર, આમાં હનુમાનજીની મૂર્તિ કંડારીએ તો? વાઘા ખાચરે સહમતિ આપી અને ત્યારબાદ આ પાડિયો ગઢમાં લવાયો અને સ્વામીએ હનુમાનજીનું ચિત્ર બનાવ્યું અને એક કાંજી કડિયાને બોલાવીને કહ્યું કે આમાં એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેમની નામના થાય। ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સારંગપુર લઈ ગયા અને વિક્રમ સંવત 1905 ના આસો વદ પાંચમના દિવસે સારંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો, વિદ્વાનો, બ્રાહ્મણો અને હરિભક્તોને આમંત્રિત કર્યા। ભવ્ય મહોત્સવમાં વેદોક્ત વિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી। સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુક્ર મુનિએ આરતી કરી। આરતી સમયે શ્રી ગોપાલાનંદ સ્વામીએ લાકડીને પોતાની દાઢી નીચે ટેકાવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરતા ઉભા રહ્યા। પોતે સંકલ્પ કરે છે કે આ મૂર્તિમાં હનુમાનજી મહારાજ આવિર્ભાવ થાઓ। ત્યારે આરતીના 5મા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી। ગોપાળાનંદ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યના દુઃખ દૂર કરજો, પીડિતોને સર્વ પ્રકાર મુક્ત કરીએ, સર્વેના ઉદ્ધાર કરજો। મૂર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી, તેથી ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, બાજુના ગઢપુરપતિ શ્રી ગોપાલાનંદજી મહારાજ તથા ધોલેરાના મદન મોહનજી મહારાજનું મહાત્મ્ય ઘટી જશે, માટે તમે આ મૂર્તિને ધ્રુજતી બંધ કરો। અને ત્યારે ગોપાલાનંદ સ્વામી આ મૂર્તિને ધ્રુજતી બંધ કરી। મિત્રો, ત્યારથી આ મૂર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી અને સારંગપુરના હનુમાનજીનું નામ કષ્ટભંજન પડી ગયું। સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલ મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં શરૂ થયું। વધુ ને વધુ શ્રદ્ધાળુઓ આ મંદિરનો લાભ લઈ શકે એ માટે ઈસવીસન 1956માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે 2011 સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું। તો ચાલો જાણીએ આ મંદિરની વિશેષતા વિશે। આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભા મંડપ છે
જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે, જે બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખુલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.